આજરોજ તારીખ 25/7/2026 અને શનિવારે રાત્રિના 9 થી 10:30 કલાક સુધી ખીચા ગામ ખાતે એક જનજાગૃતિ સભાનું જે આયોજન રાખવામાં આવેલું છે. જનજાગૃતિ સભા એટલે કે મિશન બ્રોડગેજ અંતર્ગત લોકોની વચ્ચે લોકોના આગેવાનો જે બોલશે, લોકો તરફથી જે માંગણી કરશે અને આ માંગણી આપણે સરકાર સુધી પહોંચાડવાના છીએ. પહેલા તો આપ સહુ અમારી યુટ્યુબ ચેનલ સાથે પ્રથમ વખત જોડાયેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આજ રોજ ધારી પત્રકાર સંઘના પત્રકાર મિત્રો દ્વારા જે આયોજન થઈ રહેલું છે, અમરેલી બ્રોડગેજ કમિટી અમને પૂરેપૂરો સહયોગ આપે છે. ચલાલા હોય, ધારી હોય કે પછી વિસાવદર હોય, ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી આગેવાનો, રાજકીય આગેવાનો સહુ કોઈ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપી રહેલા છે. આજરોજ ખીચા ગામ ખાતે જે સભાનું આયોજન છે એમના માટે આપણે પત્રકાર મિત્રો જે બેનરો લગાડવાના હતા એ બેનરો લગાડવા માટે અમે નીકળેલા હતા. આ ગામની અંદર બેનરો લગાડવાના છે બ્રોડગેજ સુવિધા માટેના. આ બેનરો લઈને ધારી પત્રકાર સંઘના પત્રકાર મિત્રો નીકળેલા હતા, પરંતુ અનાયાસે અમારી ગાડીમાં એક ફોલ્ટ આવી ગયેલો છે અને અત્યારે ગાડી ગેરેજ સુધી પહોંચાડેલી છે અને એક મેસેજ હતો, એ મેસેજ અંતર્ગત પણ આપણે વાતચીત કરી લઈએ. અત્યારે આમ જોઈએ તો મિશન બ્રોડગેજ બિન રાજકીય એક અભિયાન ચાલી રહેલું છે. આ અભિયાનની અંદર આગેવાનો, રાજકીય આગેવાનો પણ પધારી રહેલા છે. રાજકીય આગેવાનો સાથ અને સહકાર આપી રહેલા છે. કોઈ પણ સમાજ હોય, માલધારી સમાજે અમને થોડા દિવસ પહેલા સમર્થન આપેલું હતું. વેપારી અગ્રણી મુકેશભાઈ રૂપારેલિયાએ પણ અમને સમર્થન આપેલું હતું. સાથે જ એક કાર્યક્રમની અંદર ધારી શહેર ભાજપ પ્રમુખ એવા સાવલિયાભાઈ કે જેઓએ પણ અમને સમર્થન આપેલું હતું. પોતાના લેટર પેડ ઉપર અત્યારે સહુ લોકો, પાલિકા પ્રમુખ જયદીપભાઈ બસિયા હોય તો ભલે, મૃગેશભાઈ કોટડિયા તાલુકા ભાજપ પ્રમુખ હોય તો ભલે, બજરંગ ગ્રુપ હોય તો ભલે, વેપારી અગ્રણી હોય તો ભલે, માજી ધારાસભ્ય હોય તો ભલે અને ધારાસભ્ય હોય તો ભલે, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય તો ભલે કે બીજા કોઈ પણ રાજકીય આગેવાનો હોય તો પણ ભલે, તમામ પોતાનું સમર્થન આપી રહેલા છે અને સરકાર સુધી યોગ્ય માંગણી પહોંચાડી રહેલા છે. અમો દ્વારા જે પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે, આમ જોઈએ તો આપણને બ્રોડગેજ નથી એ તો વર્ષો થઈ ગયા. મીટર ગેજ ટ્રેન સુવિધા પણ બંધ હતી અને બંધ રહી એના પણ 2 વર્ષ થઈ ગયા. ફરીથી શરૂ કરવા માટે જે પ્રયત્નો કર્યા ધારી પત્રકાર સંઘે અને જેના ફળ સ્વરૂપ આપણને અત્યારે જે મીટર ગેજ ટ્રેન સુવિધા મળેલી છે, એકમાત્ર ટ્રેન, એને પણ અમે સરકારને તો કહીએ જ છીએ, આગેવાનોને પણ કહીએ છીએ કે આ લોલીપોપ એક્સપ્રેસ છે. જે નેતાઓ, જે રાજકીય આગેવાનો કોઈ પણ સારું કામ કરશે એને અમે બિરદાવશું. જે આગેવાનો, જે કઈ રાજકીય આગેવાનો સારું કામ કરશે એને આના અમે વખાણ કરશું. જ્યારે કોઈ રાજકીય આગેવાનો સારું કામ નહીં કરે, લોકોની માંગણી છે, ત્યારે એમના કાન પણ અમે આંબળશું. અત્યારે જે બ્રોડગેજની જે પોઝિટિવ વાત થઈ રહેલી છે, પોઝિટિવ માંગણી થઈ રહેલી છે, બિન રાજકીય અભિયાન ચાલી રહેલું છે, જેની અંદર કોઈ પણ જાતનું રાજકારણ નથી. અત્યાર સુધી જે કોઈ અમારે માટે માનની, અમે જેને આદરણીય કહીએ છીએ, કારણ કે આ કોઈ પત્રકારનો કોઈ પણ ભાગ નથી કે અમે એનું કવરેજ કરવા માટે ગયેલા છો. આ તો સારું એક પોઝિટિવ વિચાર સાથે આગેવાનો પોતાના ગામની અંદર સભાનું આયોજન કરી દે છે. ધારી પત્રકાર સંઘ ત્યાં પહોંચે છે, 2-5 વાતચીત થાય છે, 100-200 લોકો, 500 લોકો હાજર રહે છે અને જનજાગૃતિ સભા અને એ સભાનું જે કવરેજ કરીએ છીએ અને એના સમાચાર મોકલીએ છીએ. આઈબી પોતાનો રિપોર્ટ ગૃહ સુધી પહોંચાડે છે અને સરકાર સુધી આ વાત પહોંચે છે કે ભાઈ ધારીની અંદર પત્રકાર સંઘે જે કાર્ય, જે મિશન બ્રોડગેજ ઉપાડેલું છે એ એકદમ સાયલેન્ટ નથી. આ સાયલેન્ટ નથી રહેવા દેવું, એટલા માટે અમે ગામો ગામ, એરિયા વાઇઝ અમે મિટિંગ યોજી રહેલા છીએ. અને હા, આની અંદર જે કોઈ આયોજકો છે, ધારી પત્રકાર સંઘ આયોજક છે, નબાપરાના આપણા પાલિકાના સદસ્ય એવા
બાલાબાપા વાડદોડિયા કે જેણે અમારા માટે તમામ સુવિધા કરી રાખી. અમે તો ત્યાં પહોંચ્યા 9 વાગે તો બાલાબાપાએ ત્યાં પથાણું પણ પાથરી દીધેલું હતું અને ખુરશીઓ પણ પાથરી દીધેલી હતી અને ચા અને પાણીની વ્યવસ્થા કરેલી હતી. એની અંદર ધારી પત્રકાર સંઘે જે કામ ઉપાડેલું છે એને લોકો બિરદાવી રહેલા છે, આગેવાનો બિરદાવી રહેલા છે કે ભાઈ આવું સરસ મજાનું કાર્ય. અને ખાસ કરીને તમને કહી દઉં કે કદાચ ને ગુજરાતના ઇતિહાસમાં તમે પહેલી વાર જોયેલું હશે, સાંભળેલું હશે કે પત્રકાર મિત્રોએ કોઈ કામ ઉપાડેલું છે. અને સાથે જ એ પણ કહી દઉં કે આજ રોજ જે સભાનું જનજાગૃતિ સભાનું આયોજન રાખવામાં આવેલું છે એમના માટે તાલુકા પંચાયતના પ્રમુખ એવા મહેશભાઈ સાવલિયા કે જેઓએ આપણને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો. અને આજની જે મીટિંગ છે એની અંદર મહેશભાઈએ નાસ્તો અને ચાની પણ વ્યવસ્થા રાખી. એટલે નાસ્તાની અમે ધારી પત્રકાર સંઘે ના પાડી કે ભાઈ નાસ્તાની કશું પણ જરૂર નથી. જેટલા પણ મહેમાનો આવે છે આ કોઈ આપણા એક માટે નથી, આ લાખો લોકોની આશા માટે છે અને લાખો લોકોને જે ફાયદાકારક આપણે જે સુવિધા માટે નીકળેલા છીએ એની અંદર આપણે નાસ્તાની અપેક્ષા નથી. એટલે ફરી વાર હું આપ સૌને કહું કે આ કોઈ રાજકીય જશ ખાટવા માટે રાજકીય એજન્ડા કોઈ પણ નથી. જો રાજકીય એજન્ડા હોય તો ગત આપણે ચૂંટણીઓ તો બધી વહી ગઈ છે, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, ધારી નગરપાલિકાની હોય, એ બધી ચૂંટણી વહી ગઈ છે. આ ઓનલી ફોર લાખો લોકોની આશા માટે, લાખો લોકોની સુવિધા માટે એક મિશન બ્રોડગેજ જે ધારી પત્રકાર સંઘે ઉપાડેલું છે. આની અંદર જે કોઈ સહભાગી થાય, જે કોઈ પણ સમર્થન આપશે એ અમારા માટે આદરણીય વડીલ છે. જે કોઈ રાજકીય આગેવાનો સ્ટેજ ઉપર, સ્ટેજ તો ઠીક છે આપણે ખુરશીની ખાલી વ્યવસ્થા રાખીએ છીએ અને કદાચ ખુરશી ન રાખીએ તો પણ આ આગેવાનો નીચે બેસી જવાના છે. કદાચ પથાણું પણ પાથરેલું નહીં હોય તો પણ આ આગેવાનો નીચે બેસી જવાના છે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે આ કોઈ રાજકીય જશ ખાટવા માટે નથી. અને જેટલા પણ આગેવાનો છે ને ધારી તાલુકાના હોય, અમરેલી જિલ્લાના હોય, એ તમામે અમને સમર્થન જ્યારે આપેલું છે ત્યારે આ જે મિશન બ્રોડગેજ બિન રાજકીય અભિયાન જે અમે ચલાવી રહેલા છીએ એની અંદર હવનમાં અટકા અને રાજકીય મુદ્દો કોઈ પણ જાતનો બનાવવાનો થતો નથી. જે લોકોને એમ હોય એવી પણ કોમેન્ટ આવે છે કે અત્યારે આવનારા દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહેલો છે, શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે મીટર ગેજ ટ્રેન સુવિધા જે ચલાલાથી સોમનાથ સુધી શરૂ કરવામાં આવે એવી માંગણી ધારી પત્રકાર સંઘ કરે, કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરે કે ભરતભાઈ સુતરિયાને રજૂઆત કરે. ઠીક છે, ખૂબ સારી વાત કહેવાય કે તમે અમારું ધ્યાન દોરો છો, પરંતુ ક્યારેક એવો પણ પોઝિટિવ વિચાર કરો કે જે કામ તમે અમને ચીંધી રહેલા છો એ કામ તમે પણ કરી શકો છો. તમે પણ કૌશિકભાઈ વેકરિયા સુધી પહોંચી શકો છો, તમે પણ ભરતભાઈ સુતરિયા સુધી પહોંચી શકો છો, તમે પણ મુખ્યમંત્રી સુધી પહોંચી શકો છો. અમે બ્રોડગેજનું કામ મિશન બ્રોડગેજ હાથમાં લીધું છે. મીટર ગેજ જે અમારે માંગણીમાં નથી, અમે જે મિશનને લઈને બેઠા છીએ એની અંદર બ્રોડગેજ સુવિધા માટે, જે લોકોની સુવિધા માટે અમે ઝંખી રહેલી જે સુવિધા છે એમના માટે અમે પ્રયત્નો કરી રહેલા છીએ. મીટર ગેજ કોઈ પણની જોતી હોય તો પોતે પણ રજૂઆત કરી શકે છે. સાથોસાથ આ બિન રાજકીય અભિયાન છે, શાંતિપૂર્ણ રીતે જે સિસ્ટમથી ચાલે છે એ સિસ્ટમથી અમારે આગળ આપવું છે. એમ છતાં કોઈ પણ એવું લાગે કે આ અભિયાન ને આંદોલન તરફ લઈ જવું છે તો તમે લઈ જઈ શકો છો. તમે પણ આઝાદ છો, ભારતના નાગરિક છો. તમે પણ એક સુવિધા માટે કદાચ તમારે રેલવેના પાટા ઉપર સૂઈ જવું હોય, આંદોલનને વેગવંતુ બનાવવું હોય તો બનાવી શકો છો. એની અંદર ક્યાંય પણ ધારી પત્રકાર સંઘ સામેલ નથી. અમારી પાસે સમય હશે, અમને એમ લાગશે કે આ વ્યાજબી છે તો અમે કવરેજ કરવા માટે આવશું તમારું. તમે આંદોલન તરફ લઈ જઈ શકો છો આ અભિયાનને, અને સાથોસાથ સરકાર પાસે માંગણી કરી શકો છો. એના માટે તમને ખુલ્લા છૂટ છે,
પરંતુ અત્યારે હવનમાં હાડકા નાખતા નહીં. અમે જે કામગીરી લઈને બેઠા છીએ એ કામગીરી શાંતિપૂર્ણ રીતે જે આગળ વધી રહેલી છે, એની અંદર મંત્રી, જિલ્લા પ્રમુખ, આપણા રાજ્યના મુખ્યમંત્રી સુધી અમે પહોંચેલા છે. જીએમને રજૂઆત કરેલી છે. હજુ પણ અમે આવનારા દિવસોમાં આપણે પરિમલભાઈ નથવાણીને પણ મળવાના છીએ અને માનનીય વડાપ્રધાનને પણ મળવાના છીએ. ધારી પત્રકાર સંઘ જે સિસ્ટમથી ચાલીને સિસ્ટમની પાસેથી કામ કરાવવા માંગે છે એ તરફ આગળ વધી રહેલું છે. એટલા માટે રાજકીય આની અંદર કોઈ પણ જશ ખાટવાનો પ્રયત્ન કરતા નહીં, અમારા અભિયાનને પણ તોડવાનો પ્રયત્ન આપ સૌ કરતા નહીં, એવી હું આપને દિલથી રિક્વેસ્ટ કરું છું.